ભગવાન સાથે જોડાવા માટે એક 9 પ્રકારની ભક્તિ છે એ આપેલી શાસ્ત્રોની અંદર છે। 9 પ્રકારે માણસ છે ભગવાન સાથે જોડાય છે। ભ એટલે ભગવાન, કત એટલે જોડાવું, જે ભગવાનની સાથે જોડાયેલો છે તેને ભક્ત કહે છે। અને જે ભક્ત ભગવાનને પહોંચવા માટેનો જે માર્ગ બતાવે છે ને એને જ ભક્તિ કહે છે। તે 9 પ્રકારની છે, 9 પ્રકારની છે, 9 દ્વાર સમાન છે ભગવાનને પહોંચવા માટે। આ 9 પ્રકારની ભક્તિ છે એ ભગવાન શ્રી રામ છે એ શબરી મૈયાને આપે છે। આ શબરી છે એમના ગુરુ માતંગ ઋષિએ જે એક મહામંત્ર આપ્યો, રામ નામનો મહામંત્ર લઈ અને ભજે છે। અને ત્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ છે તે આવી અને શબરીને કહે છે કે માંગો ભક્તરાજ। ત્યારે શબરી કહે છે કે હું તો તમારી સુધી પહોંચી શકી ભગવાન, પરંતુ આમ માણસો, આ જગતના લોકો, મૃત્યુલોકના માનવીઓ કઈ રીતે આપણી સુધી પહોંચશે? તો એની માટે ભગવાન શ્રી રામે 9 પ્રકારની ભક્તિ તુલસીદાસે રામચરિત્ર માનસની અંદર આપી છે। પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવા, तीसरी भक्ति अमाप, चौथी मम गुण गुण हरहि कपट तजिगान, पंचम भक्ति मंत्र जाप मम डड विश्वासा, पंचम भक्ति सुवेद प्रकाशा, छठी दमशील बिरति बहु कर्मा, नित्य निरंतर सज्जन धर्मा, सातव सम मोहिमय जग देखा, मोते संत अधिक करी लेखा, आठव जथा लाभ संतोषा, सपने हु नहीं देखही पर दोषा, नवम सरल सब सन सलहीना, मम भरोस हये हर्षन दीना। ભગવાને રામે શબરી માતાને 9 પ્રકારની ભક્તિ બતાવી છે। પહેલો પ્રકાર છે ભક્તિનો કે ભગવાન સાથે કઈ રીતે જોડાશે। પ્રથમ ભક્તિનો સંતોનો સંગ કરો। બસ કોઈ સંત મળે, કોઈ સાધુ મળે, કોઈ ઋષિ તુલ્ય માણસ મળે તો એનો સંગ કરો। સાધુ તેરો સંગડો ન છોડું। અને આવા સંતોને જે કોઈ માર્ગદર્શન આપે એ પ્રમાણે ચાલો। જેને આવા સંતોનો સંગ થયો છે અને બીજી ભક્તિ ભગવાને કીધું છે, બીજી ભક્તિ એવી છે કે મમ ગુણ ગાન કરહી કપટ તજી ગાન, दूसरी रति मम कथा प्रसंग, भगवाननी कथा છે, ભગવાનની કોઈ કથા છે, ઇતિહાસ છે, પુરાણ છે, આનું અધ્યયન સતત કરે રાખવું જોઈએ। કારણ કે સત્કાર્ય માટે આ એક એવી વસ્તુ છે કે તમને જેમ કપડાને ધોવા માટે સાબુની જરૂર છે, એમાં મનને ધોવા માટે ભગવાનની કથા જરૂરી છે। ત્રીજી ભક્તિ છે ગુરુપદ પંકજ સેવા। ગુરુપદ, ગુરુએ કોઈ જે માર્ગદર્શન આપ્યું તે પ્રમાણે એનું અનુવર્તન કરવું જોઈએ। વેદની અંદર પણ શાસ્ત્ર ગુરુને ત્યાં જાય તો ગુરુ અંતિમ ઉપદેશ આપતા, જે આખો ઉપદેશ છે શિક્ષા પલ્લવીની અંદર 33 ઉપનિષદની અંદર સત્યમ વદ ધર્મમ ચર, આમ કરીને આખો એક ઉપદેશ આપ્યો છે। આ બધા ઉપદેશ છે, ગુરુનો ઉપદેશ છે, સત ઉપદેશ છે, તેનું અનુસરણ કરવું। ચોથી ભક્તિ છે જે કપટ તજી ગાન, ભગવાનનું નિત્ય નિરંતર ગાન કર્યા કરું। જ્યારે પણ સમય મળે હાથથી કરીએ ઘરના કામ, પણ મુખથી ભજીએ શ્રી રામનું નામ। એટલે તમે જે કોઈ ઈષ્ટ દેવતાઓની અંદર શ્રદ્ધા હોય તેની અંદર તેનું મંત્રનું જાપ સતત ને સતત ભજ્યા કરો। કેમ કે એ ભજવાથી એ ગુણ આપણામાં આવે છે। શિવ ભૂતવા શિવ યજેત, રામ ભૂતવા રામ યજેત। તમારે રામ જેવા થવું હોય તો રામનું સતત ને સતત તમે સ્મરણ કર્યા કરો। पंचम भक्ति मंत्र जाप मम डड बिछवासा, पंचम भक्ति सो वेद प्रकाश। वेद उपनिषदों जे बात करी छे, जे मंत्र मळ्यो छे, मंत्र लई अने तमे नित्य
એનો સ્મરણ કર્યા કરો બસ. અને મંત્રનો અર્થ એક થાય છે ધ્યેય. તમને જે કોઈ સત્કાર્ય માટેનું ધ્યેય મળ્યું છે એ ધ્યેયને તમે પકડી રાખો અને એ ભગવાનનું સત્કાર્ય કરતા રહો. છઠ્ઠી ભક્તિ એવી છે કે દમ, શીલ, આ જે દેવી ગુણો છે એને જીવનમાં સાકારિત કરો. બિરતી બહુ કર્મા, ખૂબ કામ જે છે, ખોટા કામ છે એની અંદરથી તમે વિરતિ લઈ લો અને જે સત્કાર્ય છે એને જીવનમાં ધારણ કરો. સાતમી ભક્તિ એવી છે સબરીને આપતા વર્ણન કરતા રામ કહે છે, ભગવાન શ્રી રામ સબરી મૈયાને કહે છે, સમ મોહી મય જગ દેખા. આખા જગતની અંદર ભગવાનનું સ્વરૂપ છે એવું ઈશાવાસ્ત્રમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. ભગવાન આખું આ ઈશ્વરનું આચ્છાદન છે, આ જગત આખું ઈશ્વર રૂપ છે એવું જાણવાનું. અને પછી મોતે સંત અધિક કરમાન, સંતોને વિશેષ સ્થાન આપવું જોઈએ. કેમ કે સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લહેર સે ઠારઠ ઠામો ઠામ. આ સંતોએ બીજું કશો કોઈ નથી. ત્રેતા મેં વા નર ભયે, દ્વાપર મેં ભયે ગ્વાલ, કલયુગ મેં સાધુ ભયે તિલક ચાપ અરુનામ. ભગવાન રામની સાથે વાનર રૂપની અંદર હતા, કૃષ્ણ રૂપની અંદર એ કોણ છે તો ગોપ ગોવાળિયા બનીને આવ્યા હતા. અને કલયુગની અંદર મારીને તમારી વચ્ચે ભગવા વસ્ત્ર ધારણ કરી અને પ્રભુ નામનું સ્મરણ કરાવવા માટે આ સંતો આવ્યા છે. એટલે સંત અધિક કર, વધારે એને માન આપવું એવી વાત ભગવાને કરી છે. અષ્ટમ ભક્તિ છે જથા લાભ સંતોષા. જે કંઈ મળે, જે કંઈ છે, ભગવાન જે કંઈ આપે છે એની અંદર સંતોષ માનવું. પરદોષ સ્વપ્નની અંદર પણ બીજાના દુઃખ જોવા પણ એના દોષ ન જોવા. આ અષ્ટમ ભક્તિ છે. એવી નવમી ભક્તિ છે, પ્રભુએ હાવ સરળ વાત કરી છે કે સલ કપટ ત્યજી દેવા અને ભગવાનના અંદર ભરોસો રાખવો. બસ રામ ભરોસો, જેને આજ પણ ગામડાની અંદર ગમે તે પ્રભુ કોઈને આપતા હોય, ભેટ આપતા હોય તો પણ રામ ભરોસે લખાવતા હોય છે. તો આ ભગવાનની અંદર ભરોસો, અનહોની હોની નહીં, હોની સે સબ હોત, તુલસી ભરોસે રામ કે નિર્ભય હો કે સોય. જે થવાનું જ નથી એ થવાનું જ નથી, અને જે થવાનું છે તે રોકાવાનું નથી. આથી કે રામ ભરોસો રાખવો એ પણ એક નવધા પ્રકારની ભક્તિ છે. આ બધી જ ભક્તિઓ છે એ થઈ શકે એવી છે. ધારો તો બધી જ થઈ શકશે, નહીં ધારો તો એક પણ નહીં થઈ શકે. પણ આની અંદરથી યત કિંચિત જો કરવામાં આવે તો પણ હરિનું શરણ મળી શકે છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. આ દુનિયાની અંદર સૌથી મોટું પદાર્થ હોય તો તે ભક્તિ છે. તો આવો સંપૂર્ણ નવધા ભક્તિનો વિડીયો જોવા માટે અમારી ધર્માશા વ્લોગ ચેનલને તમે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં.